તો આ તરફ થલતેજ વોર્ડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ચેરમેન, સેક્રેટરીઓ અને કાર્યકર્તા સાથે બેઠક. આ બેઠકનું આયોજન સોસાયટીઓમાં 100% મતદાન કરાવવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ અપીલ કરી છે. ભૂપેન્દ્રભાઈ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા પણ નિવેદન આપ્યું છે કે આજે મારા ઘરમાં આવ્યો છું. કોંગ્રેસના ઉમેદવારો માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે. ભાજપના કાર્યકર્તાઓ સતત પ્રજાની વચ્ચે રહે છે. થલતેજમાં ભરપૂર વિકાસ થયો છે. પીએમ મોદીએ દુનિયાના નકશામાં અમદાવાદને સ્થાપિત કર્યું છે. બોર્ડના રિચાર્જિંગ માટે વિશેષ બજેટ પણ ફાળવવામાં આવે છે. આ નિવેદન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યું છે. કોંગ્રેસ પર તેમણે અહીં પ્રહારો કર્યા છે. भारतीय जनता पार्टी नो ज कार्यकर्ता एवो छे के जे काम होय के ना होय, कोई प्रोग्राम आयो के चूंटणी आई के ना आई, पण तमा प्रजाजनोनी वचमां रहीने काम करतो होय एवो जो कोई पार्टी नो कार्यकर्ता होय तो ये भारतीय जनता पार्टी नो कार्यकर्ता. अहींया तो इलेक्शन जीतता आया छे पण जीत्या ना होईए. अमे क्यांक ने क्यांक कोईक रीते कोई अमारी कचास रही गयो ने एकाद सीट हारी गया होईए तो त्यां आगाड़ी पण भारतीय जनता पार्टी નું संगठन આપણું કામ કરતું જ રહે કે ભાઈ હારી ગયા છે તો મૂકી દેવાની વાત જ ના હોય.